હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? તો મજામાં જ હશો. તો ગુડ આફ્ટરનૂન. તો હું છે ને અત્યારે જાઉં છું હમણાં કંઈક 3-4 વાગે મારી ફ્રેન્ડ સાથે. અમે છે ને બે બહાર જઈએ છીએ. હવે ક્યાં જઈએ છીએ ને એ તમને છે ને આગળ વ્લોગમાં ખબર પડી જશે કે અમે ક્યાં જઈએ છીએ. તો આગળ વ્લોગમાં રહેજો, કન્ટિન્યુ. તો શું કરે છે હમણાં જ એની માલિશ કરી. આ લાવો, જય શ્રી કૃષ્ણ કરજો. હાલો, હું જાઉં છું મારી ફ્રેન્ડની રાહ જોઉં છું. તો જોઈએ આવી ગઈ લાગે છે. હાલો, તો વ્લોગમાં રહેજો. અમારી છે ને પાણીપુરી આવી ગઈ છે. જો બે જણી ખાય છે. આ મારી ફ્રેન્ડ છે, પાકી ફ્રેન્ડ છે મારી. વ્લોગમાં રહેજો કન્ટિન્યુ, એટલે અમારી બધી તમને જાણકારી મળે. હાલો પાણીપુરી ખાવા. દર્શન કરાવું સતીમાના. સતીમાનું મંદિર છે. ત્યાં બધા આવીને ટોલ નાકા પાસે છે ને પૂરી કરે છે. બધાની મન્નત અહીં પૂરી થાય. તો ખારોડમાંથી, સુભાષનગરથી, ગામથી ઘણા માણસો આવે છે. તો અમે રસ્તા ફરવા નીકળ્યા હતા. ચાલો દર્શન કરી લઈએ. ટોલ નાકા આગળ જ છે, રોડ ઉપર જ આવે છે સતીમાનું મંદિર. તો અમે પણ આજે પહેલી વાર જ આવ્યા છે અહીંયા દર્શન કરવા. તો કયાંથી નીકળીએ તો હાલો દર્શન કરી લઈએ પહેલાં. તો હાલો વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. બધાને જય માતાજી. ટોલ નાકા પાસે છે આ મંદિર. તો રોડે રોડ આવે છે. એ છે ને રખડીએ છે. સામે રસ્તો ક્રોસ વેકેશન કરવા ઘણો ટાઈમ થયા ક્યાંય નીકળીએ તો જ આજે ટાઈમ મળ્યો તો હું હાલો જઈ આવીએ. ક્યાંક જઈએ તો ખરી. હું કહું વેકેશન છે તો અમારે વેકેશન તો કરવું ને. બધાય વેકેશન કરે તો અમારો શું વાત. તો હાલો રોગમાં રહેજો. જય સતીમા. જય સતીમા. આ સતી માતાનું મંદિર છે ને અહીંયા ગોરનસાપી ટોલ નાકા પાસે નજીકમાં જ છે. બસ 10 ડગલાના અંતરે છે સતી માતાનું મંદિર. ટોલ નાકા પોરબંદર. એક્સિડન્ટ થયું લાગે છે. એક્સિડન્ટ થયું છે. સ્કૂટર દૂધ પીવા ઉભા છે. હે બાયડ્યું ઘણી વાર થાક્યું કેવી ખાતી હોય. ઉતર હે તારો વીરા સ્કૂટરની લાઈટ બંધ કરવી પડે. એટલે સ્કૂટરની ચાલુ રાખ. બંધ ઉતરે. અજગરનું બચ્ચું.
ધ્યાન ના હોય તો અચાનક આવતું હોય તો કચડાઈ જાય તો આમ કરતો ખબર પડે કે ઓલું છે આ કેમ થાય કે મોટી કંઈક ગેર છે અજગર છે અજગર આવી રહ્યો હવે દેખાશે ને આમાં ઝાડવાની વચ્ચે વહી ગયો દાબેલી ખાઈએ છે જો અહીંયા બેસીને બે જણીઓ દાબેલી ખાશે બે જણીઓ દાબેલી ખાઈએ છે હાલો તો દાબેલી ખાવા અમે દાબેલી ખાઈએ છે બહુ ભૂખ લાગી છે અમને બેને રખડી ખાઈ રહ્યું ના માધવાની નોર્સન ટેકનિક અમારી છે ને આઈસ્ક્રીમ આવી ગઈ છે જો અમે છે ને પાછા ચોપાટી આવી ગયા છે હવે ઘરે શ્લોકને પણ લઈ આવ્યા છો હવે શ્લોક છે ને રમે છે જો એને કેવું આવું જો આવ્યો ને સામેથી આવ્યો ને જો એ શ્લોક કોણ છે આ જય શ્રી કૃષ્ણ કરો ઘરે છે શ્લોક પણ નહીં જો રમે છે એને મજા પડી ગઈ છે શ્લોકને મજા પડી ગઈ છે એના માટે હું લઈ આવી છે ને રમકડું તો એને ગમે છે હવે એમાં ગૂંચવાયેલો છે એમાં જ ગૂંચવાયેલો છે જો હવે મજા આવે આમ જો શ્લોક જય શ્રી કૃષ્ણ તમને બોલતો જ નથી કોણ જાણે જય શ્રી કૃષ્ણ તો કરો છે જય શ્રી કૃષ્ણ પગેથી રમશે ચોપાટીએ કેટલું પબ્લિક છે જો ગરમી છે ને એટલે બધા બહુ આવે ચોપાટીએ આપણા પોરબંદરની ચોપાટી જેવી છે ને કે બધાને ચોપાટી સિવાય કઈ મજા ના આવે શ્લોક એટલે શ્લોક જો કાલે તો રમકડું તૂટી ગયું હશે આજે ખાલી એક દી જ અમારે તો કે બીજા દિવસે હોય કાઢીને જીગુ જો હે કે હવે શું થાય એક દી જ બચાવે બીજા દિવસે તૂટી જ જશે બધી બે કેવા છે જતા નાનકડું બહુ મસ્ત લાગે અમારી રેના મરી ગઈ હો તો કે છે ને જો આ રિપેરિંગનું કામ ચાલુ કરી દીધું છે શ્લોક આ બોલાઈમાંથી કાઢી નાખ્યો છે આ બાઇકમાંથી એને હવે એ રિપેર કરે છે એ શ્લોક બધું તોડી નાખ્યું ઘરે પહોંચવા ના દીધું શ્લોક તે તો ઓલું લઈ લો વ્હીલ લઈ લો રાખો વ્હીલ રાખો બરાબર વ્હીલ રાખો વ્હીલ એ બરાબર છે બરાબર છે વ્હીલ લઈ લો આ વ્હીલ તો રાખો ભાઈ એટલે ભાઈ વ્હીલ તો રાખો વ્હીલ તો રાખો તમારું બોલ તો રાખો ની ખબર તો છે કે બોલ ને તો હવે એ વ્હીલ ને અમારે કે વ્હીલ ને બોલ બે ભેગા હતા ના એમ તો ખબર પડે છે કે ઓલું અહીંયા છે પણ હવે એ થતું નથી કાંઈ રહી તો અહીંયા જ રાખી દઉં બે જગ્યાએ જો તોડી રિપેરિંગ કરે છે જો તોડી નાખ્યું લે જા લે જીગુ પતી ગયું એક દિવસ ના રે રમકડા અમારી પાસે તાર બોલ તો લઈ આ એમાં તૂટી ગયો જો એ પણ ને બે કટકા થઈ ગયા જો તૂટી ગયો ને એમાંથી નીકળી ગયું બધી જો
હેલો ગાઈસ, તો હું છે ને હવે આવી ગઈ છું. તો આજે છે ને હું મારી ફ્રેન્ડ સાથે છે ને બહાર ગઈ હતી. તો આજે છે ને મેં મારી ફ્રેન્ડે આટલું એન્જોય કર્યું છે ને કે કેટલો ટાઈમ થયો છે ને અમે બે મળ્યું હતું જ નહીં. આજ કંઈક 6-7 મહિના થયા. તો આજે છે ને અચાનક એનો કોલ આવ્યો ને તો અમે છે ને બે જણી બહાર ફરવા માટે નીકળી ગયું હતું. તો આજે છે ને મને એને મળીને એટલી મજા આવી, એટલી એન્જોય કર્યું મને એટલી ખુશી થાય એને મળીને. તો આજનો દિવસ છે ને મારો બહુ સરસ ગયો છે ને બહુ મજા આવી એને મળીને. તો હાલો, આ વ્લોગ છે ને હું અહીંયા જ એન્ડ કરું છું. તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.